આજે તો બહુ બધી ધૂળેટી રમીને જૂની યાદો તાજા કરવા ગયા. તો સવારે ઉઠીને બહાર નીકળ્યા જ હતા એટલામાં બધા ધૂળેટી રમવા આવ્યા અને ધૂળેટીની મસ્તી તો તમે ઓલરેડી જોઈ લીધી છે. 3-4 કલાક મસ્ત રમીને આવ્યા ઘરે, પછી નહીં ને નીકળ્યા જમવા, કેમ કે સવારે તો કંઈ ખાધું નહોતું અને જબરજસ્ત ભૂખ લાગી ગઈ છે. તો અમે પહોંચી ગયા ઇડલી વડા અને ઢોસા ખાવા, સાથે સાથે છોલે ભટુરે પણ મંગાવી લીધા. ખાઈ પીને યોગને પેસ્ટ્રી ખાવી છે તો એ ખવડાવી, પછી નીકળ્યા અમદાવાદની ખાલી ગલીઓમાં ફરવા, કેમ કે તહેવારમાં જ અહીં ટ્રાફિક ના મળે અને ટ્રાફિક ના હોય તો ફરવાની પણ મજા આવે. પછી આગળ આવીને નારિયેળ પાણી પીધું અને ફરતા ફરતા પહોંચ્યા મારી હોસ્ટેલ જોડે, જ્યાં હું આવી હતી ભણવા અને પછી ક્યારે અમદાવાદ છોડીને ગઈ નહીં. તો મારી હોસ્ટેલની નજીકમાં જ પરિમલ ગાર્ડન છે તો ત્યાં પણ ગયા. અહીં અમે ચાલતા ચાલતા ફરતા હતા. હોસ્ટેલની લાઈફ જ અલગ હોય છે. એ રાતભર બેનપણીઓ જોડે ધીંગા મસ્તી કરવી. ત્યારે તો મારા હસબન્ડ નહોતા મળેલા તો મારી બધી મેમરી એમને કીધી. પછી ફરતા ફરતા પહોંચ્યા ઘરે. ઘરે પહોંચીને સીધા જમવા નીકળી પડ્યા અને સિમ્પલ ગુજરાતી થાળી ખાઈ લીધી, કેમ કે પછી તો તમને ખબર જ છે કેવી ભીડ થઈ જાય. તો ચલો હવે કાલે મળીશું એક નવા વ્લોગમાં.